નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જીસીઆરટી ગાંધીનગર અંતર્ગત વડોદરા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે એમટીએસ તાલીમ યોજાઈ. ત્રિદિવસીય તાલીમની શરૂઆત ડભોઈની સંગીત ટીમ દ્વારા સરસ્વતી વંદના તેમજ પ્રાર્થના દ્વારા કરવામાં આવી. આનંદાયી શનિવાર શારીરિક શિક્ષણ, યોગ, ચિત્ર, ક્રાફ્ટ, સંગીત અને દેશી રમત. એમટીએસ તાલીમ તારીખ 9/12/2025 થી 11/12/2025 સુધી ડાયટ વડોદરા મુકામે યોજવામાં આવી. વર્ગનું સંચાલન કન્વીનર શ્રી ચંપકભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું. તાલીમમાં સ્ટેટ કેઆરપી અને મોડ્યુલ લેખન કરનાર શ્રી નીરવભાઈ ભટ્ટ અને શ્રી અમૃતભાઈ સલાટ તેમજ આરપી શ્રીઓ મનીષભાઈ શુક્લ, અજીતભાઈ પટેલ અને હરીશભાઈ રાણા દ્વારા તાલીમ આપવામાં આવી. તેમજ વર્ગ સંચાલન ચંપકભાઈ રાઠવા સાહેબે આ એમટીએસની તાલીમ શિક્ષક મિત્રો વડોદરાના તમામ તાલુકાના શિક્ષકશ્રીઓને તાલીમ આપશે અને તાલુકાના શિક્ષકો આ તાલીમને બાળકો સુધી પહોંચાડશે તેવી ખાતરી આપી હતી. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા. નમસ્કાર. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કાલીબાગ વડોદરા ખાતે યોગ આનંદદાયી શિક્ષણમાં સંગીત અને ચિત્રની તાલીમ અહીંયા ત્રણ દિવસીય રાખવામાં આવેલ હતી. એમાં વડોદરા જિલ્લાના તમામ તાલુકા અને કોર્પોરેશન સાથેના માસ્ટર ટ્રેનરને તાલીમ આપવામાં આવી. એની અંદર આ શિક્ષક મિત્રો યોગ અને સુસ્થિરતા શારીરિક શિક્ષણમાં અને વ્યવહારુ મૂલ્યો અને આ તાલીમની અંદર ફક્ત જ્ઞાન જ આપવામાં આવ્યું નથી, પણ એમાં આત્મનિરીક્ષણ અને આંતરિક શક્તિ, આત્મનિરીક્ષણ અને સદભાવનાનું સંચાર કરવામાં આવ્યું છે. અને આનંદદાયી શિક્ષણમાં આપણને જીવન વ્યવહાર મૂલ્યો અને યોગ અને આનંદને કેવી રીતે જોડવામાં આવે તેની પણ આપણને બહુ જ પ્રેમથી અને વાલથી આપણને શીખવાડવામાં આવ્યું છે. તો આ માસ્ટર ટ્રેનર જે મિત્રો છે એ પોતાના તાલુકામાં જઈ અને શિક્ષકોને તાલીમ આપશે. અને આ જે તાલીમ શિક્ષક મિત્રો લે છે એ પોતાના તાલુકાની અંદર જેટલા 9 તાલુકાઓ અને કોર્પોરેશન સાથે જે શાળાઓ છે એમાં દરેક બાળકોને આ તાલીમ મળે એવી અપેક્ષા રાખીએ છીએ. ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા દ્વારા આયોજિત તારીખ 9, 10 અને 11 ડિસેમ્બરના રોજ વડોદરા જિલ્લાના એમટી માટેની તાલીમનું આજે આયોજન કરવામાં આવેલું હતું. તેનો મુખ્ય વિષય છે આનંદદાયી શનિવાર. આ આનંદદાયી શનિવારમાં 3 વિષયોને મુખ્યત્વે રીતે આવરી લેવામાં આવ્યા છે: શારીરિક શિક્ષણ, યોગ અને રમતો, ચિત્ર, ક્રાફ્ટ અને સંગીત. આજકાલ આપણે જોઈએ છીએ કે શાળામાં બાળક પુસ્તકમય બની ગયું છે. બાળકનું જીવન માત્ર પુસ્તકમય ના બની રહે અને તે વિવિધ કૌશલ્યો ખીલાવે, જેમ કે શારીરિક શિક્ષણ દ્વારા બાળકોની અંદર સમૂહ ભાવના અને ખેલદિલીની ભાવના વિકસે છે, જે ગુણ ખૂબ જરૂરી છે. પછી સંગીત, ચિત્ર અને ક્રાફ્ટ, એના દ્વારા એ સર્જનાત્મકતાનો પણ વિકાસ જોવા મળે છે અને સર્જનાત્મકતા અને એના કૌશલ્યો ખીલે છે, જેના કારણે આગળ જતાં બાળક શિક્ષણના ભાર નીચે દબાઈ નહીં અને એક સાચી દિશામાં પોતાને હળવાશ પણ અનુભવી શકે અને આ ભારને દૂર કરી શકે. તેના માટેનું આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. માત્ર શનિવારના દિવસે એક જ દિવસ પૂરતું પુસ્તકને સાઈડમાં રાખી અને આ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શાળાકીય શિક્ષણનો અભિગમ કેળવે અને વિવિધ વિષયોને પણ આની સાથે સંકલિત કરી અને સારી રીતે શીખી શકે, એ માટે રાજ્ય કક્ષાએથી કેઆરપી, આરપી અને આ એમટી તાલીમનું આયોજન કર્યું છે, જે આવનાર સંભવિત 16, 17 અને 18 ડિસેમ્બરના રોજ લગભગ રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ વર્ગો દ્વારા આ જે એમટીઓએ અહીંયા જે તાલીમ મેળવી છે અને જે પ્રવૃત્તિઓ કરી છે તેને આવનાર દિવસોમાં દરેક શાળામાં એક નોડલ શિક્ષક તૈયાર થાય તેવી કાર્યવાહી કરવાની છે. અને એ નોડલ શિક્ષક જે તે શાળામાં જઈ અને તમામ શિક્ષકોને આ જ રીતે તાલીમ આપશે અને આના દ્વારા દરેક વર્ગ અને દરેક બાળક સુધી, છેવાડાના દરેક બાળક સુધી આ આનંદદાયી શનિવારની પ્રવૃત્તિ પહોંચે તેવું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે ખૂબ આવકારદાયક છે. આભાર, ધન્યવાદ. એક જ કારણ કે જો આજકાલ કોમ્પ્યુટર અને મોબાઈલ આ બે વસ્તુનું ભાર એટલું બધું થઈ ગયું છે, તો અહીંયા આપણે દેશી રમતોને પણ આવરી લેવામાં આવી છે. એટલે કે બાળક મોબાઈલને મૂકશે, બાળક
બીજા બાળક સાથે મેદાનમાં જશે, વર્ગખંડમાં જશે અને મોબાઈલથી દૂર રહેશે અને આના દ્વારા બાળકનું સર્વાંગી વિકાસ થાય એ મુખ્યત્વે ધ્યેય છે.